ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં અને સિવિલ એન્જિનિયરિંગની અંદર પણ જે સબ્જેક્ટ આવે છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ચેપ્ટર નંબર 4 આપણે કન્ટિન્યુઅસ કરી રહ્યા છે. ગઈકાલે આપણે જે આર્ક આવે એને 8 ઇક્વલ ભાગમાં એટલે કે 8 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરવા માટેનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો હતો. ઓકે, આજે આગળ વધીએ છીએ. નેક્સ્ટ આજે આપણે જોવાના છે બે પ્રોબ્લેમ, જેમાં આપણે પહેલા એક પ્રોબ્લેમ જે ડિસ્કસ કરવાના છે એ છે પ્રોબ્લેમ નંબર 5. શું કહે છે પ્રોબ્લેમ નંબર 5માં? ટુ કન્સ્ટ્રક્ટ અ પરપેન્ડિક્યુલર એટ અ ગિવન પોઈન્ટ પી ઓન અ લાઇન. ઓકે, એટલે એક લાઇન આપી છે આપણને, એની ઉપર એક પોઈન્ટ પી આપ્યો છે, એને પરપેન્ડિક્યુલર આપણે એક લાઇન દોરવાની છે. પરપેન્ડિક્યુલર એટલે કેવું થાય તો કે 90 ડિગ્રી છે. ઓકે, ટુ અ ગિવન લાઇન O1 O2. દેટ મીન્સ શું કહે છે? તો હવે આપણે પ્રોબ્લેમને સમજીએ એક બ્લેન્ક પેજની ઉપર. ઓકે, પ્રોબ્લેમમાં શું કહે છે આપણને? તો કે આપણને છે ને એક લાઇન આપી છે આ રીતની, જેનું નામ છે O1 O2. અને આ લાઇન ઉપર ગમે ત્યાં પણ કોઈ એક જગ્યાએ, ઓકે, લાઇન પર ગમે તે કોઈ પણ એક જગ્યાએ સપોઝ કે આટલે પોઈન્ટ પી આપ્યો છે, તો આ પોઈન્ટ પીમાંથી લાઇન O1 O2 ને એક્ઝેક્ટ 90 ડિગ્રી હોય ને, 90 ડિગ્રી એટલે ગુજરાતીમાં શું કહેવાય? લંબ. ઇંગ્લિશમાં કહેવાય પરપેન્ડિક્યુલર, અને ટેકનિકલ લેંગ્વેજમાં કહેવાય 90 ડિગ્રીના ખૂણે. એવી આપણે લાઇન દોરવાની છે, પણ આપણે કોણ માપક યુઝ કરવાનું નથી. સમજ પડી ગઈ? ફરી પાછું એકવાર સમજાવું છું. એક લાઇન આપી છે જેનું નામ છે O1 O2. એની ઉપર કોઈ એક જગ્યાએ પોઈન્ટ પી છે, એને પરપેન્ડિક્યુલર એટલે કે લાઇન O1 O2 ને લંબ પરપેન્ડિક્યુલર 90 અંશના ખૂણે પોઈન્ટ પીમાંથી પાસ થાય ને એવી આપણે લાઇન ડ્રો કરવાની છે, કોણ માપકનો ઉપયોગ કર્યા વગર. તો તમે પ્રોબ્લેમ કેવી રીતના સોલ્વ કરશો? તો કે સૌથી પહેલાં આપણે એક બ્લેન્ક પેજની ઉપર પેજના સેન્ટરમાં શું કરીશું? ફૂટપટ્ટીની મદદથી એક લાઈન બનાવી લઈશું. શું કરીશું? ફૂટપટ્ટીની મદદથી એક સીધી લાઈન બનાવી લઈશું. અને આ લાઈનને શું નામ આપવાનું? લાઈન O1 O2. શું નામ આપવાનું લાઈનને? O1 O2. આટલું થઈ જાય પછી તમને જે રીતના મન થાય એ રીતના આ લાઈન ઉપર તમને જ્યાં મન થાય ને ત્યાં કોઈ એક જગ્યાએ પોઈન્ટ પી લઈ લો. તમને મન થાય એ જગ્યાએ, બરાબર? એટલે મને જે સપોઝ કે આટલે મન થાય છે, મેં શું કરું છું? ત્યાં એક પોઈન્ટ પી લઈ લઉં છું. આટલું આવડે બધાને? શું કરવાનું છે? લાઇન O1 O2 ડ્રો કરવાની. એ લાઇન ઉપર કોઈ એક જગ્યાએ સેન્ટરમાં અથવા એપ્રોક્સિમેટલી પોઈન્ટ પી લઈ લેવાનો છે. ક્લિયર? હવે આ જે પોઈન્ટ પી આપણે લીધો, એ પોઈન્ટ પી ઉપર આપણે શું કરીશું? તો કે અહીંયા પરિકર મૂકીશું. શું કરીશું? પોઈન્ટ પી ઉપર આપણે પરિકર મૂકીશું. અને પરિકરની પેન્સિલ થોડી ખોલવાની. ઓકે, અને જે પેન્સિલની આની ખોલો, એક ચાપ ડાબી બાજુ મારો, એક ચાપ ડાબી બાજુ અહીંયા મારો, અને એક ચાપ જમણી બાજુ અહીંયા મારો. બરાબર? બે ચાપનું ડિસ્ટન્સ પોઈન્ટ પીથી સરખું હશે. પહેલાં જે ચાપ માર્યો નામ આપો C1, અને બીજો જે ચાપ માર્યો નામ આપો C2. આટલો હશે બધાને? શું કર્યું આપણે? પોઈન્ટ પી પર પરિકર મૂક્યું, થોડીક પેન્સિલને ખેંચી O1થી થોડીક નજીક લાવીને, અને એક ચાપ માર્યો ડાબી બાજુ, જેને નામ આપ્યું C1, અને બીજો ચાપ આપણે માર્યો જમણી બાજુ, એને શું નામ આપ્યું? C2. ક્લિયર છે? હવે તમારે શું કરવાનું? તો કે ફરી પાછું પરિકર લઈ લેવાનું હાથમાં. ક્લિયર? અને પરિકરને મૂકવાનું હવે ક્યાં મૂકવાનું? તો કે આ વખતે આપણે પરિકરને મૂકીશું C1 ઉપર, અને C2 જેટલું પેન્સિલથી માપ લઈ લેવાનું. એટલે પરિકર ઉપર માપ કેટલો આવી જશે? C1 C2 જેટલું માપ આવી જશે. હવે એ જ પરિકરને C1 ઉપર મૂકી રાખીને એક ચાપ આ રીતના ઉપર મારો, અને એ જ પરિકરને અહીંયા C2 ઉપર મૂકીને ફરી પાછા આ રીતના ચાપ ઉપર કટ કરો. C1 પરી તમે જે ચાપ માર્યો છે એ C2 પરી જે ચાપ માર્યો છે એકબીજાને કટ કરશે, એટલે કે એકબીજાને છેદશે. ક્લિયર? જ્યાં કટ થાય છે, જ્યાં છેદે છે, ત્યાં શું નામ આપી દેવું? C3. ત્યાં શું નામ આપી દેવાનું? આપણે પોઈન્ટ C3 નામ આપી દેવાનું. હવે C3 અને Pને પેન્સિલની મદદથી સીધો જોડી દો. તમે જેવો પોઈન્ટ પીને C3થી જોડશો
એટલે એ લાઈન O1 O2 ને એક્ઝેક્ટ 90 ડિગ્રી હશે. બરાબર, એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર હશે. હવે તમારે માપવું ને તમે કોણ માપકથી માપી શકો છો. તો આપણે શું કર્યું, તો કે આપણે ક્વેશ્ચનમાં બતાવ્યા પ્રમાણે લાઈન PC3 બનાવી વર્તુળનો ઉપયોગ કરીને, કોણ માપકનો ઉપયોગ કર્યા વગર. ઠીક છે, બરાબર છે. તો લાઈન PC3 એ O1 O2 ને 90 ડિગ્રી એટલે કે 90 ડિગ્રીના ખૂણે હશે. ક્લિયર છે? આવો છે પ્રોબ્લેમ ડ્રો કરતા? હા કે ના? ક્લિયર? ચાલો ફરી પાછું એકવાર સ્ટેપ રિપીટ કરી દઉં છું. સૌથી પહેલાં આપણે શું કર્યું, તો કે સૌથી પહેલાં આપણે એક લાઈન દોરી જેને નામ આપ્યું O1 O2. ત્યાર પછી મેં એ લાઈન ઉપર કોઈક સેન્ટરમાં એપ્રોક્સિમેટલી પોઈન્ટ P લઈ લીધો. આ પોઈન્ટ Pમાંથી મારે પરપેન્ડિક્યુલર લાઈન પાસ કરવાની છે 90 ડિગ્રીએ લંબ. તો મેં શું કર્યું, P ઉપર પરિઘની અણી મૂકી, થોડીક પેન્સિલ ડાબી બાજુ ખેંચી, એક ચાપ C1 માર્યો અને બીજી બાજુ જમણી બાજુ ચાપ માર્યો C2. ત્યાર પછી પોઈન્ટ C1 ઉપર પરિકર મૂકીને C2 જેટલી પેન્સિલ લઈ જઈને પરિકર ઉપર માપ લીધું C1 C2 જેટલું, અને એક ચાપ C1 પરથી ઉપર અને એક ચાપ C2 પરથી ઉપર માર્યો. તે જે પોઈન્ટ કટ થયો એને નામ આપ્યું આપણે C3. PC3 ને મેં કનેક્ટ કરી દીધું. એટલે કઈ લાઈન બની ગઈ, તો કે લાઈન બની PC3, જે આપણી લાઈન O1 O2 ને 90 ડિગ્રી હશે, પરપેન્ડિક્યુલર હશે. ક્લિયર છે? ઓકે, આ એક્ઝામમાં તમારે આ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના આ રીતના. નેક્સ્ટ આપણે બીજો એક પ્રોબ્લેમ જોવાનો છે, પ્રોબ્લેમ નંબર 6. ચાલો પ્રોબ્લેમ નંબર 6માં તો શું કહે છે, ફરી પાછા ધ્યાનથી વાંચજો. પ્રોબ્લેમ નંબર 6માં ટુ કન્સ્ટ્રક્ટ અ પરપેન્ડિક્યુલર, ફરી પાછું એક આપણે પરપેન્ડિક્યુલર લાઈન બનાવવાની છે ફ્રોમ અ ગીવન આઉટસાઇડ પોઈન્ટ P. આ વખતે પોઈન્ટ આપણને આઉટસાઇડ એટલે બહારની સાઈડ આપ્યો છે, ટુ અ ગીવન લાઈન O1 O2. દેટ મીન્સ શું કહે છે, તો કે હવે આપણે જો ફરી પાછા બ્લેન્ક શીટ પર પ્રોબ્લેમ સોલ્વ કરીએ તો આ વખતે આપણને શું કહે છે, તો કે એક લાઈન મને આપી છે જેનું નામ છે O1 O2. આ લાઈનની બહારની તરફ એટલે આટલે ઉપર અથવા આટલે નીચે, આપણે ઉપર લઈ લઈએ છીએ. તો આ લાઈનની બહારની તરફ કોઈ એક જગ્યાએ પોઈન્ટ P આપેલો છે. શું આપ્યો છે? કોઈ એક જગ્યાએ પોઈન્ટ P આપ્યો છે. એ પોઈન્ટ Pમાંથી આ રીતના નીચે આવે અને લાઈનને કટ કરે એવો પરપેન્ડિક્યુલર આપણે ડ્રો કરવાનો છે. ક્લિયર છે? ક્વેશ્ચન મેં સમજાવી દીધો છે. હવે આપણે એને ડ્રોઈંગ કરીશું. સૌથી પહેલાં આપણે શું કરીશું, તો કે આપણને જે રીતના ક્વેશ્ચનમાં કીધું છે એ રીતના એક સીધી લાઈન લઈ લઈશું O1 O2. આ લાઈનનું માપ આપ્યું નથી, તમારે જેટલું લેવું એટલું લઈ શકો. ઓકે, આની બહાર સાઈડ કોઈ જગ્યાએ એક પોઈન્ટ P આપ્યો છે. સપોઝ કે હું એમ કહું કે ભાઈ આટલે મને પોઈન્ટ P આપ્યો છે, બરાબર. આટલે શું કર્યું છે, મને કોઈ એક પોઈન્ટ P આપ્યો છે, તો આપણે ત્યાં એક પોઈન્ટ P લઈ લઈએ છીએ. હવે આ પોઈન્ટ Pમાંથી પાસ થાય અને લાઈન O1 O2 ને પરપેન્ડિક્યુલર રહી એટલે કે 90 ડિગ્રી રહી એવી આપણે લાઈન ડ્રો કરવાની છે. ક્લિયર? બહુ સરસ પ્રોબ્લેમ છે. પરિકર તમારે હાથમાં લઈ લેવાનું, પરિકરને મૂકવાનું પોઈન્ટ P ઉપર, એટલે કે પરિકરની અણી ક્યાં મૂકીશું, આપણે પોઈન્ટ P ઉપર મૂકીશું અને પેન્સિલને અહીંયા સુધી લાવવાની. ફરી પાછું બોલું છું, પરિકરની અણી મૂકીશું પોઈન્ટ P ઉપર અને પેન્સિલને આપણે અહીંયા સુધી લાવીશું. ક્લિયર? હવે તમે જે લાવ્યા ને પેન્સિલ, એને આ રીતના સીધો ચાપ મારી દો. પરિકર હજી આપણું P ઉપર જ છે. પેન્સિલ અહીંયા લગી આવી અને આ રીતે મેં શું કર્યું, એક ચાપ મારી દીધો પોઈન્ટ P પરથી જ. આ જે મેં ચાપ માર્યો લાઈન O1 O2 ઉપર, એ લાઈન O1 O2 ને ક્યાં કટ કરશે, તો કે પોઈન્ટ Q અને Rમાં શું કરે છે, કટ કરે છે. ક્લિયર છે? હવે મેં શું કરીશ, તો કે ફરી પાછો હું આ જ પરિકરને મૂકી દઈશ પોઈન્ટ Q ઉપર. ક્યાં મૂકીશું પરિકરને? પોઈન્ટ Q ઉપર મૂકીશ. ક્લિયર? અને પરિકરને ખેંચીને લઈ જઈશ ક્યાં સુધી? R સુધી. એટલે પરિકર ઉપર કેટલું માપ આવી જશે, તો કે QR જેટલું માપ આવી જશે. હવે હું શું કરીશ, તો કે પરિકરને Q ઉપર મૂકીને એક ચાપ અહીંયા નીચે આ રીતના મારીશ અને એ જ પરિકરને R ઉપર મૂકીને આ રીતના બીજો ચાપ નીચે આ રીતના મારીશ, કટ કરીશ. ક્લિયર છે?
એટલે ફરી પાછા ક્યુ અને આર પરથી મેં જે ચાપ માર્યા છે એકબીજાને કટ કરશે. ત્યાં હું શું નામ આપી દઈશ? પોઈન્ટ સી. હવે હું શું કરીશ તો કે પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી પી અને સીને આ રીતના કનેક્ટ કરી દઈશ. તો જોઈ લેવું, લાઇન પી સી જે આપણે ડ્રો કરી છે એ આપણી લાઇન O1 O2 ને એક્ઝેક્ટ 90 ડિગ્રી એટલે કે પરપેન્ડિક્યુલર હશે. ક્લિયર છે? તો આ રીતના આપણે બે પ્રોબ્લેમ સોલ્વ કર્યા. બે પ્રોબ્લેમમાં તમારે કશે પણ કોણ માપકની જરૂરિયાત પડી નથી. પહેલા પ્રોબ્લેમમાં શું કીધેલું આપણને તો કે એક પોઈન્ટ પી હતો ને એ લાઇનની ઉપર જ હતો. લાઇન O1 O2 ઉપર જ એક પોઈન્ટ પી હતો અને એ પોઈન્ટ પીમાંથી આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કરવાનો હતો. પરપેન્ડિક્યુલર એટલે એવી લાઇન કે જે O1 O2 ને 90 ડિગ્રીએ કટ કરશે અથવા 90 ડિગ્રી એકબીજાને છેદશે. ક્લિયર? બીજા પ્રોબ્લેમમાં આપણને શું કીધું તો કે બીજા પ્રોબ્લેમમાં આપણને એવું કીધું કે જે પોઈન્ટ પી છે ને એ લાઇન O1 O2 ની બહારની સાઈડ છે. બહારની સાઈડ એટલે લાઇન પર ન હોય એવી જગ્યાએ. ઓકે, લાઇન O1 O2 પર ન હોય એવી કોઈ પણ જગ્યાએ, એટલે તમે ઉપર પણ અહીંયા કોઈ પણ જગ્યાએ પોઈન્ટ પી લઈ શકો છો બહારની જગ્યામાં, અથવા નીચેની કોઈ પણ બહારની જગ્યામાં તમે પોઈન્ટ પી લઈ શકો છો. મેં શું કર્યું તો કે મેં ઉપરની તરફ પોઈન્ટ પી લઈ લીધો બહારની સાઈડ માટે. તો જો અહીંયા તમે પોઈન્ટ પી જોઈ શકો છો. ત્યાર પછી મેં શું કર્યું તો કે પરિકરને મૂક્યું પોઈન્ટ પી ઉપર અને અહીંયા ક્યુ લગી પેન્સિલ લેવા અને ગોલ ચાપ માર્યો. તમે અહીંયા લાલ કલરમાં જોઈ શકો છો. એ જે મેં ચાપ માર્યો એ O1 O2 ને ક્યુ અને આરમાં કટ કરે છે. ત્યાર પછી મેં ક્યુ ઉપર પરિકર મૂક્યું, આર સુધી મેં પેન્સિલનું માપ લઈ લીધું. એક ચાપ મેં ક્યુ પરથી નીચે માર્યો અને એ જ પરિકરને મેં આર પર મૂકીને એક ચાપ મેં નીચેની તરફ માર્યો. ક્લિયર? જે ચાપ કટ થઈ ગયો એને મેં નામ આપ્યું સી. પોઈન્ટ પી અને સીને મેં કનેક્ટ કરી દીધા એટલે બની ગઈ મારી લાઇન પી સી. એ લાઇન જે બની પી સી એ મારી લાઇન O1 O2 ને પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રીએ કટ કરે છે. ક્લિયર છે? આવડી ગયો પ્રોબ્લેમ સોલ્વ કરતા. ઓકે, આ બે પ્રોબ્લેમ તમારે જાતે સોલ્વ કરવાના છે. બીજા હું તમને હોમવર્કમાં પ્રોબ્લેમ આપું છું એ તમારે જાતે ટ્રાય કરવાના છે. ઓકે, પહેલો એક પ્રોબ્લેમ લખજો હોમવર્કમાં. એક લાઇન આપી છે આપણને એ બી. કઈ લાઇન આપી છે? લાઇન એ બી. ઓકે, અને જે પોઈન્ટ પી છે એ લાઇનની ઉપર છે. બરાબર છે? ઓકે, તો પોઈન્ટ પી ઓન ધી લાઇન એટલે તમારે એક પ્રોબ્લેમ હોમવર્કમાં ડ્રો કરવાનો છે. લાઇન એ બીની ઉપર પોઈન્ટ પી છે એનો પરપેન્ડિક્યુલર બનાવવાનો છે. શું કરવાનું છે? એનો પરપેન્ડિક્યુલર તમારે બનાવવાનો છે. અને ત્યાર પછી બીજો જે હોમવર્કમાં પ્રોબ્લેમ છે આ લખી લીધો. લાઇન એ બીની ઉપર એક પોઈન્ટ પી આપ્યો છે એનો પરપેન્ડિક્યુલર તમારે ડ્રો કરવાનો છે વર્તુળ અને ફૂટપટ્ટી પેન્સિલની મદદથી. અને બીજો જે પ્રોબ્લેમ છે એમાં આપણે પોઈન્ટ પી છે એ આઉટસાઇડ છે. ક્યાં છે? જે પોઈન્ટ પી છે એ ક્યાં છે તો કે આઉટસાઇડ. આઉટસાઇડ ઓફ લાઇન XY. નેક્સ્ટ પ્રોબ્લેમ તમારે શું કરવાનું છે કે એક લાઇન XY દોરવાની અને એની બહારની સાઈડ કોઈ પોઈન્ટ પી છે તો એ પોઈન્ટ પીમાંથી XY લાઇનને પરપેન્ડિક્યુલર હોય એવો પ્રોબ્લેમ ડ્રો કરવાનો છે. ક્લિયર છે? બે પ્રોબ્લેમ. એક વખત પોઈન્ટ પી લાઇન એ બી ઉપર છે અને બીજા પ્રોબ્લેમમાં પોઈન્ટ પી લાઇન XYની બહારની તરફ છે, આઉટસાઇડ છે. ઓકે, બે મેથડ માટે તમારે શું કરવાનું છે તો કે આ જ રીતના જે રીતના આપણે મેથડ જોઈ એ રીતના શું કરવાનું છે? પરપેન્ડિક્યુલર ડ્રો કરવાના છે. ક્લિયર છે? અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. થોડું કેવું છે કે બીજા સબ્જેક્ટના ઓનલાઈન લેક્ચર ચાલે છે પણ આપણો ડ્રોઈંગવાળો સબ્જેક્ટ છે એટલે કેવું છે કે મારે તમને ડ્રોઈંગ આ રીતના ડ્રો કરીને શીખવાડવા પડશે. હવે ગૂગલ મીટ કે ઝૂમમાં કેવું છે કે આ વસ્તુ આપણે ડ્રો કરીને શીખવાડી શકીએ એવું નથી. એટલા માટે આપણા સબ્જેક્ટના લેક્ચર આ રીતના જ આવશે યુટ્યુબની ચેનલમાં. ક્લિયર છે? લિંક તમારા ગ્રુપમાં આવે છે, સીધા તમે એને ડાઉનલોડ કરીને
ડાયરેક્ટ શું કરી શકો છો, ડાઉનલોડ કર્યા વગર પણ જોઈ શકો છો. તો પ્રેક્ટિસ કરજો. નહીં ખ્યાલ આવે તો કોલ કરજો, મેસેજ કરજો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.